નમસ્કાર દર્શક મિત્રો, પીએચડી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ અને જીએસટીવી ના સંયુક્ત ઉપક્રમે પ્રસારિત કાર્યક્રમ પાસ થવાના પંચામૃતમાં હું ડોક્ટર બીના ઝાલા આપનું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, કોરોના જેવા પેન્ડેમિક એવા સમયમાં માધ્યમિક શિક્ષણ બોર્ડે આપણને એક ભૌતિક વિજ્ઞાન વિષય સંબંધિત જનરલ ઓપ્શન પદ્ધતિ આપી છે. દરેક વિષયમાં આ પદ્ધતિ લાગુ પાડી છે. તો સૌપ્રથમ આજે આપણે આ ભૌતિક વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્રનું માળખું એટલે કે પ્રશ્નપત્રનું પરિરૂપ સમજીએ. જ્યાં સુધી તમને નોલેજ છે ત્યાં સુધીની વાત કરીએ તો પ્રશ્નપત્રના માળખામાં પાર્ટ એ અને પાર્ટ બી આ બે પાર્ટમાં આપણું માળખું વિભાજિત છે. પાર્ટ એ માં 1 થી 50 ગુણના પ્રશ્નો છે. 1 થી 50 પ્રશ્નો જેને આપણે એમસીક્યુ એટલે કે બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો કહીએ છીએ. દરેક પ્રશ્નના 1 ગુણ છે એટલે કે ટોટલ 50 માર્કનું પાર્ટ એ છે અને સેક્શન એ, બી અને સી ત્રણેય મર્જ કરીને ભેગા કરીને પાર્ટ બી છે. પાર્ટ એ માં 1 થી 12 માર્કનો સેક્શન એ, જેમાં દરેક પ્રશ્નના જવાબના 2 માર્ક છે. જનરલ ઓપ્શન પદ્ધતિમાં તમને 12 પ્રશ્ન પૂછ્યા હશે, તે પૈકી તમારે 8 પ્રશ્નના જવાબ લખવાના છે. એટલે કે 8 દુને 16 માર્કનું સેક્શન એ થાય. તે જ રીતે 13 થી 21 પ્રશ્ન, જેમાં 3 માર્કનો એક જવાબ છે. પ્રશ્નપત્રમાં 9 પ્રશ્ન પૂછ્યા હશે, જે પૈકી તમારે 6 પ્રશ્નના જવાબ લખવાના છે. એટલે કે 3 6 ને 18 માર્ક્સનું સેક્શન બી થાય. તે જ રીતે સેક્શન સી ની વાત કરીએ તો 22 થી 27 પ્રશ્નો જે વિસ્તૃત પ્રકારના પ્રશ્ન છે. દરેકના 4 ગુણ છે. પ્રશ્નપત્રમાં પૂછેલા પ્રશ્નો હશે 6. તમારે એનામાંથી માત્ર 4 ના જવાબ લખવાના છે. એટલે કે 4 ચોગા 16 માર્કનું તમારું ગુણ સેક્શન સી નું ગુણભાર થયું આવ્યું છે. આ પ્રમાણે 50 અને પાર્ટ બી 50 માર્ક એટલે કુલ ગુણ 100 માર્કનું ભૌતિક વિજ્ઞાનનું આ પ્રશ્નપત્રનું માળખું છે. હવે આપણે આ પ્રશ્નપત્રમાં દરેક ચેપ્ટરમાં કયા પ્રકારે ગુણભારનું આયોજન છે એને જરા ધ્યાનથી સમજીએ. તો ચેપ્ટર 1, 2 અને ચેપ્ટર 3 જે ત્રણે ચેપ્ટરનું યુનિટ 1 છે, જે યુનિટના 24 માર્ક છે. શક્ય છે કે ક્યાંક અંદર ઇન્ટરનલી કોઈ ચેપ્ટરમાં 1-2 માર્કનું આગળ પાછળ વેરિએશન થઈ શકે છે, પરંતુ ત્રણેય ચેપ્ટરનું જે યુનિટ 1 નું ગુણભાર આયોજન છે એ 24 ગુણનું જ રહેશે. જેમ કે એમાં સમજીએ તો ચેપ્ટર નંબર 1, જેમાં 5 બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો પૂછાશે અને પાર્ટ બી માં 5 માર્કનું આપણું વેઇટેજ ચેપ્ટર 1 નું રહેશે. 4 એમસીક્યુ ચેપ્ટર 2 માંથી પૂછાશે અને પાર્ટ બી માં 6 માર્કનું વેઇટેજ રહેશે. તે જ રીતે ચેપ્ટર નંબર 4, 5, 6 અને 7 નું યુનિટ 2 છે, જેનું ગુણભાર આયોજન છે 26 માર્કનું. સેમ લાઈક 8મું, 9મું અને 10મું ચેપ્ટર, જેનું ગુણભાર આયોજન યુનિટ 3 માં ગોઠવેલું છે, જેના 25 માર્ક છે. યુનિટ 4 જે 18 માર્ક્સનું છે, તેમાં ચેપ્ટર નંબર 11, 12 અને 13 નો સમાવેશ કર્યો છે. આ જે બાજુ અહીંયા દર્શાવ્યું તે જ રીતે અહીંયા પણ પહેલી જે લાઈન દર્શાવી છે એમાં પહેલા ખાનામાં પાર્ટ એ ના માર્ક લખેલા છે અને બીજા ખાનામાં પાર્ટ બી ના માર્ક લખેલા છે. યુનિટ 5 જે માત્ર એક જ ચેપ્ટરનું છે, જેના 7 માર્ક છે, ચેપ્ટર નંબર 14. તો તે રીતે પાર્ટ એ ના 50 માર્ક અને જનરલ ઓપ્શન છે માટે આનું 75 માર્ક, પણ ટોટલ જો યુનિટ વાઇઝ આયોજન ગણીએ તો 24, 26, 25, 18 અને 7 નો ટોટલ સરવાળો 100 માર્કનું ગુણભાર આયોજન થયું. તો અહીંયા આપણે આ બોર્ડ ઉપર દર્શાવ્યા જે ચેપ્ટર છે, ચેપ્ટરનું ગુણભાર આયોજન દર્શાવ્યું છે અને કહ્યું તે મુજબ પાર્ટ એ અને પાર્ટ બી, જેમાં આપણું સંપૂર્ણ ભૌતિક વિજ્ઞાનનું માળખું અહીંયા રજૂ કર્યું છે.
તો બાળકો જનરલ ઓપ્શનમાં કેટલાક ચેપ્ટરમાં ભારપૂર્વક આપણે જો તૈયારી કરીએ, પદ્ધતિસરનું પ્લાનિંગ કર્યું હોય, રિવિઝનમાં થોડો વધારે સમય અમુક ચેપ્ટરને આપીએ તો ખૂબ સારી આપણે માર્કને મેળવી શકીએ છીએ. હવે આપણે ચેપ્ટર નંબર 1 જેના સૂત્રો અને સૂત્રો સંબંધિત અમુક થિયોરિટિકલ જે હું મેઇન મુદ્દા બોલું છું તે આપની પરીક્ષામાં આપને મદદરૂપ થશે. બાળકો આપણે ચેપ્ટર નંબર 1 ની જો વાત કરીએ તો અહીંયા બોર્ડ ઉપર તમને દેખાય છે બધા જ સૂત્રો. ચેપ્ટર નંબર 1 માં અગત્યના બધા સૂત્રોને અહીંયા લખ્યા છે. જો એને ધીમે ધીમે સમજતા જઈએ તો સૌથી પહેલો નિયમ છે કુલમનો નિયમ. વીજભાર ને વિદ્યુત ક્ષેત્રમાં સૌથી મૂળભૂત નિયમ કુલમનો નિયમ. ધારો કે બે વીજભાર છે Q1 અને Q2 અને બે વચ્ચેનું અંતર R જેટલું છે. આ બે વીજભારો વચ્ચે પ્રવર્તતું બળ આકર્ષી પણ હોઈ શકે અને અપાકર્ષી પણ હોઈ શકે. એનું મૂલ્ય કુલમના નિયમથી શોધી શકાય. જો બે વીજભારો અવાહક માધ્યમમાં મૂક્યા હોય તો અહીં k ની કિંમત બને છે 1/4πε, જ્યાં જે તે માધ્યમની પરમિટિવિટી એટલે કે એપ્સિલન. જો એના બદલે શૂન્યાવકાશમાં જે બે વીજભારો હશે, આ બે વીજભાર, તો એપ્સિલન ને બદલે આવશે ε0 એટલે કે શૂન્યાવકાશની પરમિટિવિટી. આ f અને fm નો જો આપણે ગુણોત્તર લેતા હોઈએ તો એ ગુણોત્તર મળે છે આપણને ε/ε0 કે જેને આપણે કહીએ છીએ કે ડાઇલેક્ટ્રિક અચળાંક. અહીં એવું કહી શકીએ કે જો બે વીજભારો કોઈક માધ્યમમાં છે તો એ બે વચ્ચે પ્રવર્તતું બળ શૂન્યાવકાશમાં જ્યારે બે વીજભાર હોય ત્યારે પ્રવર્તતા બળ કરતા k માં ભાગનું થાય છે. એટલે આ નિયમને આપણે કુલમના નિયમ તરીકે સમજી રહ્યા છે, જે બળનું મૂલ્ય શોધવામાં આપણને મદદરૂપ થાય છે. હવે કોઈક એક વીજભાર Q1 છે જેની ઉપર Q2 વડે બળ લાગી રહ્યું છે. તો અહીંયા સદિશ સ્વરૂપમાં આપણે કુલમના નિયમને રજૂ કરીએ છીએ. વીજભાર 1 પર Q1 પર Q2 વડે લાગતું બળ જેને કહે છે F12, જે નીચેના સૂત્રથી રજૂ કર્યું છે કે Q1 Q2 upon R1 minus R2 નો ક્યુબ R1 minus R2. વીજભાર સ્થિર પડ્યો છે તો તેની આસપાસ એની અસર પ્રવર્તતી હોય. જે વિસ્તાર સુધી તેની અસર પ્રવર્તતી હોય એને આપણે કહીએ છીએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E બરાબર કેવું હોય તો F/Q0. સૂત્ર કહીએ તો KQ/R², R cap, જે R cap ની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશા એક જ હોય. વિદ્યુતકીય ડાયપોલ મોમેન્ટ. પ્રશ્ન એ છે કે ડાયપોલ મોમેન્ટ કોને કહેવાય? તો પરિમિત અંતરે રહેલા બે વિજાતીય વીજભારોથી જે તંત્ર બને છે એને કહે છે વિદ્યુતકીય ડાયપોલ મોમેન્ટ, જેનું સૂત્ર છે P બરાબર Q/2a. 2 એટલે બે વીજભારો વચ્ચેનું અંતર અને Q એટલે વીજભારનું મૂલ્ય. સમાન વિદ્યુત ક્ષેત્ર E છે ને એની અંદર ડાયપોલને મૂકીએ છીએ ત્યારે એના ઉપર કેટલો ટોર્ક લાગે તો ટાઉ બરાબર P×E સૂત્ર વડે તે ટોર્કને શોધી શકાય. હવે વાત છે ત્રણ ઘનતાની. વીજભારની રેખીય ઘનતા, વીજભારની પૃષ્ઠ ઘનતા અને વીજભારની કદ ઘનતા. કોઈક એક રેખા છે કે જે વીજભારિત છે અને તેની એકમ લંબાઈ દીઠ જો વીજભારની વાત કરીએ તો તેને કહીએ છીએ વીજભારની રેખીય ઘનતા. કોઈક એક પૃષ્ઠ છે જે વીજભારિત છે અને એની ઉપર એકમ ક્ષેત્રફળ દીઠ જો વીજભારની વાત કરીએ છીએ તો તેને કહીએ છીએ પૃષ્ઠ વીજભાર ઘનતા. ધારો કે કોઈ ઘનફળ છે કે જે વીજભારિત છે તો એકમ કદ દીઠ એની ઉપર રહેલો વીજભાર એટલે વીજભારની કદ ઘનતા. વિદ્યુત ફ્લક્સની જો વાત કરીએ તો કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્રનું તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન, જેને આપણે phi બરાબર ઇન્ટિગ્રેશન ઓફ E.da વડે દર્શાવીએ છીએ. ગાઉસના નિયમની મદદથી કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ આપણે શોધી શકીએ છીએ. કઈ રીતે વિદ્યુત ફ્લક્સ મળી શકે? તો કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એટલે તે પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વીજભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટીનો ગુણોત્તર જો લઈએ તો તે પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ મળી શકે.
તો બાળકો આપણે ચેપ્ટર નંબર 1 માં એટલે કે વીજભાર અને વિદ્યુત ક્ષેત્ર ચેપ્ટર સંબંધિત બધા જ સૂત્રોની માહિતી મેળવી છે, જે આપણને થિયોરિટિકલ પાર્ટ બી લખવામાં પણ મદદરૂપ થઈ શકે એમ છે અને પાર્ટ એ ના 50 એમસીક્યુ પૈકી ચેપ્ટર 1 ના 5 એમસીક્યુ સોલ્વ કરવામાં પણ મદદરૂપ થઈ શકે. આગળની કોમ્પિટિટિવ પરીક્ષામાં આપણને એમસીક્યુ માં મદદરૂપ થાય એ રીતે આપણે ચેપ્ટર 2 અને આગળ ચેપ્ટર 3 વિશે આવી જ માહિતી મેળવીશું. લઈએ છીએ થોડો વિરામ. ત્યારથી મિત્રો વિરામ પછી ફરીથી ફિઝિક્સ વિષયમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે વાત કરીએ ચેપ્ટર નંબર 2 ની, જેમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ વિશેની કંઈક વાતો કરીએ છીએ, જેના મહત્વના મુદ્દા તમને બોર્ડ ઉપર દેખાય છે. સૌથી પહેલી વાત કરું તો વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય. દાખલા તરીકે આ પહેલા ક્યુ વીજભાર દર્શાવીએ છે, જે વીજભાર સ્થિર છે અને આપણને ખબર છે સ્થિર વીજભાર પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર રચે છે. આ એનું વિદ્યુત ક્ષેત્ર અહીં એની અસર પૂરી થાય છે તો પછીનું તરતનું બિંદુ એટલે અનંત અંતર. ધારો કે અનંત અંતરેથી કોઈક એક કુલમ વીજભારને, જેને હું કહું છું પરીક્ષણ વીજભાર, ટેસ્ટ ચાર્જ છે, એ પરીક્ષણ વીજભારને ક્ષેત્રમાંના ધારો કે કોઈ બિંદુ પી પાસે લાવવું છે. ક્ષેત્રની વિરુદ્ધમાં વીજભારને લઈ રહ્યા છીએ એટલે કાર્ય કરવું પડશે, ઉર્જા ખર્ચવી પડશે. ખર્ચેલી ઉર્જા એટલે જ વિદ્યુતકીય સ્થિતિ ઉર્જા. કયા બિંદુ પાસેની વિદ્યુતકીય સ્થિતિ ઉર્જા? તો બિંદુ પી પાસેની વિદ્યુતકીય સ્થિતિ ઉર્જા. અનંત અંતરેથી વીજભારને લાવ્યા છીએ એટલે એ જે વીજભારને લાયા, જે કાર્ય કર્યું છે, એ કાર્ય જેટલી ઉર્જા એટલે જ તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન. હવે વાત આવે છે એ કાર્ય કેટલું કર્યું છે તે. તો આપણને ખબર છે કાર્ય બરાબર બળ અને ગુણ્યા સ્થાનાંતર. કાર્ય અદિશ ભૌતિક રાશિ છે. બળ કેટલું? તો વિદ્યુત ક્ષેત્રના સંબંધિત વાત હોય તો વિદ્યુતકીય બળ કહેવાનું થાય QE જેટલું અને સ્થાનાંતર કર્યું છે તો થયું છે DR જેટલું. એટલે અહીંયા આગળ પહેલું જે સૂત્ર લખ્યું છે બોર્ડ ઉપર એ આ કાર્ય સંબંધિત સૂત્ર છે. વિદ્યુત ક્ષેત્રમાં વીજભારની ગતિ થઈ રહી છે તે દરમિયાન થતું કાર્ય કેવું હોય તો W બરાબર ઇન્ટિગ્રેશન ઓફ A to B અને કહ્યું તે મુજબ QE DR કહી શકાય. અને જો વિદ્યુત સ્થિતિમાનની વાત કરતા હોઈએ તો આ Q જે વીજભાર છે, જે પરીક્ષણ ચાર્જ છે, ટેસ્ટ ચાર્જ છે, જેને અનંત અંતરેથી આપણે અહીંયા ક્ષેત્રમાંના P બિંદુએ લાવી રહ્યા છે, તો Q ની કિંમત 1 મૂકી દેતા હોઈશું તો વિદ્યુત સ્થિતિમાન VP ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ અનંતથી લાવ્યા P બિંદુએ, ક્ષેત્રને વિરુદ્ધમાં લાવે એટલે ઋણ નિશાની, E ડોટ DR કહી શકાય. ક્ષેત્રમાંના એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો કહેતા હોઈશું તો VQ માઇનસ VP કહી શકાશે, જેને આના જ સૂત્ર વડે પણ બિંદુ બદલ્યા છે P થી Q બિંદુ, જે લઈ રહ્યા છે તફાવત બે બિંદુઓ વચ્ચેનો. અને અહીંયા કહ્યું તે મુજબ વીજભારને લાવીએ છે, ઉર્જા ખર્ચીએ છીએ, ખર્ચેલી ઉર્જા એટલે એ બિંદુ પાસેની વિદ્યુતકીય સ્થિતિ ઉર્જા. ફરીથી તેનું સૂત્ર કાર્ય એટલે જ ઉર્જા, ઇન્ટિગ્રેશન અનંતથી P QE DR કહી શકાય. E ડોટ DR ને તો આપણે VP વડે દર્શાવ્યું છે, માટે સૂત્ર આપણું થયું UP ઇઝ ઇક્વલ ટુ QVP. જો બિંદુવત વીજભારને લીધે વિદ્યુત સ્થિતિમાનની વાત કરતા હોઈએ તો P બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન બરાબર KQ બાય R કહેવાય. આને બદલે ચેપ્ટર 1 માં આપણે હમણાં જ વ્યાખ્યા સમજ્યા વિદ્યુતકીય ડાયપોલ. જો વિદ્યુતકીય ડાયપોલને કારણે વિદ્યુત સ્થિતિમાનની વાત કરતા હોઈએ તો તે મળશે V ઓફ R ઇઝ ઇક્વલ ટુ KP cos theta upon R સ્ક્વેર. નેક્સ્ટ પોઈન્ટ છે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. જ્યારે એક કરતા વધારે વીજભારની વાત કરતા હોઈએ તો અહીંયા પર સૂત્રમાં લખ્યું છે U બરાબર સિગ્મા. I ની કિંમત 1 થી શરૂ કરીને N, એટલે કે આ તંત્ર છે એ N વીજભારોથી બનેલું તંત્ર છે, જેમાં સૂત્ર લખ્યું કે QI QJ upon RIJ, જ્યાં J ની કિંમત હર હંમેશ I કરતા વધારે જ હશે. I અને J કદી સરખા નહીં હોય અને આ સૂત્ર થયું છે તંત્રની વિદ્યુતકીય સ્થિતિ ઉર્જાનું. હવે નેક્સ્ટ પોઈન્ટની ચર્ચા કરીએ કેપેસિટર અને કેપેસિટન્સ. દાખલા તરીકે બે પ્લેટો છે, જે ધાતુની પ્લેટો છે,
એકબીજાથી નજીક મૂકેલી છે અને એ બે પ્લેટો પર કઈ વીજભાર જમા થયેલો છે. ધારો કે આની ઉપર પ્લસ ક્યુ વીજભાર છે અને આની ઉપર માઇનસ ક્યુ વીજભાર છે. સુવાહક બે પ્લેટોથી બનેલું આ તંત્ર જેને કહીએ છીએ આપણે કેપેસિટર, એની ઉપર વીજભાર જમા હશે અને તે બે પ્લેટો વચ્ચે પ્રસ્થાપિત થશે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો વીજભાર અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતના ગુણોત્તરને આપણે કહીએ છીએ કેપેસિટન્સ. જો સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સના સૂત્રની વાત કરીએ તો એ સૂત્ર છે એપ્સિલોન 0/d. આ કેપેસિટરો એકબીજા સાથે શ્રેણીમાં હોઈ શકે કાં તો સમાંતરમાં હોઈ શકે. શ્રેણી જોડાણ માટેનું સૂત્ર છે, એમાં પરિણામી કેપેસિટન્સનું મૂલ્ય નાનામાં નાના કરતા નાના મૂલ્યનું મળશે અને સમાંતર જોડાણમાં પરિણામી કેપેસિટન્સનું મૂલ્ય જોડેલા મોટામાં મોટા મૂલ્યના કેપેસિટન્સ કરતા વધારે હશે. અને છેક છેલ્લે વિદ્યુત ભારિત કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા જે 1/2 CV² સૂત્રથી શોધી શકાય. વિદ્યાર્થી મિત્રો, ફરીથી લઈએ એક નાનો બ્રેક પછી મળીએ. વાલા વિદ્યાર્થી મિત્રો, વિરામ પછી ફરીથી આપનું સ્વાગત છે. વિરામ પહેલા ચેપ્ટર નંબર 1 અને 2 ના સૂત્રો સંબંધિત ચર્ચા કરી. હવે વાત કરીએ છીએ ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત. સૌથી પહેલા એની વ્યાખ્યા તરફ જઈએ. આકૃતિમાં પહેલા દર્શાવું છું, ધારો કે કોઈક એક વાહક અને આ વાહકનો એક આ આડછેદ દર્શાવ્યો છે, આ બીજો આડછેદ છે. આડછેદમાંથી વીજભારનો જથ્થો પસાર થઈ રહ્યો છે. ધારો કે વીજભારનો જથ્થો પસાર થઈ રહ્યો છે ક્યુ જેટલો. જો ટી જેટલા સમયમાં પસાર થતો વીજભારનો જથ્થો ક્યુ જેટલો હોય તો એકમ સમયમાં પસાર થતો વીજભારનો જથ્થો કેટલો? એટલે એના ઉપરથી આપણું પહેલું સમીકરણ મળે છે I = Q/T. એકમ સમયમાં પસાર થતા વીજભારના જથ્થા પરથી આપણે વિદ્યુત પ્રવાહ શોધી શકીએ છીએ, જેનો એકમ છે કુલમ પ્રતિ સેકન્ડ. મહાન વૈજ્ઞાનિક આંદ્રે એમ્પિયરની યાદમાં એકમ છે એમ્પિયર. પછીની વ્યાખ્યા આપી છે વિદ્યુત પ્રવાહ ઘનતા, જેની સંજ્ઞા છે જે. ધારો કે આપણે ફરીથી વાહક લઈએ અને આ વાહકનો કોઈક એક આડછેદ લઈએ છીએ. વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. આ કોઈ પણ બિંદુ લીધું છે. આ બિંદુ ઉપર એટલે કે આડછેદ પરના કોઈ પણ બિંદુ પાસે પ્રવાહની દિશાને લંબ કહીએ. પ્રવાહની દિશાને લંબ એવું આ એ જેની કિંમત લઉં છું 1, એટલે કે સૂત્રમાં એ બરાબર જો 1 લઈ લઈશું, એકમ આડછેદના ક્ષેત્રફળ દીઠ જે પ્રવાહ પસાર થશે તેને કહીએ છીએ વિદ્યુત પ્રવાહ ઘનતા, જેનો એકમ કહીશું કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. હવે વાત કરીએ ઓહમનો નિયમ. સાદા પરિપથ માટે જ્યારે વાહકના બે છેડે, ધારો કે આ વાહક છે, એના બે છેડે બેટરી લાગુ પાડીએ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V જેટલો હોય અને પસાર થતો પ્રવાહ I જેટલો હોય, ત્યારે જો V અને I નો ગુણોત્તર લેતા હોઈએ તો એ ગુણોત્તર આપણને મળે છે વાહકનો અવરોધ R. ઓહમના નિયમ પરથી વાહકનો અવરોધ R બરાબર V/I. આ વાહકનો અવરોધ R છે, જે વાહકની લંબાઈના સમપ્રમાણમાં અને તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જો આ બંને સમીકરણને સાથે ગણતરીમાં લઈએ તો R ચલે છે કહી શકાય L/A, જેને કહી શકીએ છીએ R બરાબર ρL/A. આ પદ અહીંયા આવતો સપ્રમાણતાનો અચળાંક જેને કહ્યું છે ρ. જો એને કરતા બનાવતા હોઈએ તો આપણને સૂત્ર મળે છે અવરોધકતાનું સૂત્ર ρ બરાબર RA/L. R નો એકમ ઓહમ, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, લંબાઈનો એકમ મીટર, એટલે એકમ થશે ઓહમ પ્રતિ મીટર. અવરોધકતા અને વાહકતાનો રિલેક્સેશન સમય સાથેનો સંબંધ. તો પહેલી વ્યાખ્યા આવે છે રિલેક્સેશન સમય. ઇલેક્ટ્રોન ધનાયન સાથે અથડામણ અનુભવે છે. એ અથડામણ કોઈ પણ બે ક્રમિક અથડામણ થાય છે એ દરમિયાનનો જે સમયગાળો છે જેને કહીએ છીએ રિલેક્સેશન સમય. અવરોધકતા અને રિલેક્સેશન સમય સાથે વ્યસ્ત સંબંધ છે. અવરોધકતા અને વાહકતા એકબીજાના વ્યસ્ત છે. અવરોધકતાનું સૂત્ર છે ρ બરાબર M/n²τ. જો આને વ્યસ્ત કરતા હોઈએ તો સિગ્માનું સૂત્ર મેળવી શકાય. હવે વાત કરીએ મોબિલિટી.
સૂત્ર દર્શાવ્યું છે મ્યુ બરાબર વીડી અપોન ઈ, જ્યાં ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગનું જે મૂલ્ય હોય તેને કહીએ છીએ મોબિલિટી. શેને લીધે મોબિલિટી હોય? તો મોબાઈલ વીજભાર વાહકને લીધે મોબિલિટી મળે. નેક્સ્ટ ક્વેશ્ચન, અવરોધકતાનું તાપીય અવલંબન. સેમી ઇમ્પિરિકલ ઇક્વેશન અહીં રજૂ કર્યું છે. રો થીટા ઇઝ ઇક્વલ ટુ રો થીટા 0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0, જ્યાં આલ્ફાને કહીએ છીએ અવરોધકતાનો તાપમાન ગુણાંક, જેની કિંમત અથવા તો તેનું મૂલ્ય છે એ 4 ગુણ્યા 10 ની -3 ની આસપાસ હોય છે. એકમ છે સેલ્સિયસ ઇન્વર્સ. બેટરીના ઈએમએફ અને ટર્મિનલ વોલ્ટેજને સાંકળતું સૂત્ર છે V બરાબર E માઇનસ IR. હવે વાત કરીએ કિર્ચોફના પહેલા અને બીજા નિયમની. સૌ પહેલા સમજીએ નેટવર્કની વ્યાખ્યા. અવરોધોનું માત્ર શ્રેણીમાં કે માત્ર સાદું સમાંતરમાં જોડાણ ન હોય ત્યારે બનતા જટિલ પરિપથને આપણે કહીએ છીએ નેટવર્ક. નેટવર્કમાં જ્યાં 2 થી વધુ વાહક ભેગા થાય એને ત્યાં આગળ એટલે કે જંકશન બિંદુ પાસે લાગુ પડે છે કિર્ચોફનો પહેલો નિયમ. વાહકોથી બનતો બંધ પરિપથ જેને કહીએ છીએ લૂપ, જ્યાં લાગુ પાડીએ છીએ કિર્ચોફનો બીજો નિયમ. જો વાહકમાં જંકશન પાસે વાહકો ભેગા થતા હશે તો તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનો બૈજિક સરવાળો છે તે શૂન્ય થતો હશે. અને સૂત્ર મુજબ કિર્ચોફના બીજા નિયમ મુજબ જઈએ તો પરિપથમાંના અવરોધો હશે અને તેમાંથી પસાર થતો આનુષંગિક વિદ્યુત પ્રવાહોનો સમગ્ર બંધ માર્ગ પરનો જો બૈજિક સરવાળો લેતા હશું તો એ બૈજિક સરવાળો લાગુ પાડેલ બેટરીના ઈએમએફના બૈજિક સરવાળા બરાબર હશે. અહીં શબ્દ આવ્યો આનુષંગિક. જે અવરોધ છે તે અવરોધમાંથી જ પસાર થતો પ્રવાહ એટલે કે આનુષંગિક પ્રવાહ. હવે વાત કરીએ, ધારો કે n અવરોધોને આપણે શ્રેણીમાં જોડી રહ્યા છે. R1 R2 Rn અવરોધો છે. જો એને શ્રેણીમાં જોડીએ છે તો પરિણામી અવરોધ RS કેટલો મળી શકે? તો તે બધાના પરિણામી સરવાળા જેટલું મળે. પરિણામી અવરોધનું મૂલ્ય જોડવામાં આવેલા અવરોધના મોટામાં મોટા મૂલ્ય કરતા મોટું હશે. અને તે જ રીતે જો સમાંતર જોડાણની વાત કરતા હોઈશું તો પરિણામી અવરોધનું મૂલ્ય જોડવામાં આવેલા નાનામાં નાના મૂલ્યના અવરોધ કરતા નાનું હશે. તો આ શ્રેણી અને સમાંતર જોડાણનું સૂત્ર થયું. નવી એક રચના જેનું ટાઇટલ છે વિસ્ટન બ્રિજ. પરિપથમાં વિસ્ટન બ્રિજની રેખાકૃતિ દર્શાવી છે. R1 R2 R3 અને R4 ચાર અવરોધો છે. આનો ઉપયોગ શું છે? તો આકૃતિમાં દર્શાવેલા આ ચારે ચાર અવરોધો પૈકી કોઈ પણ 3 અજ્ઞાત અવરોધ હશે તો ચોથા અજ્ઞાત અવરોધનું મૂલ્ય વિસ્ટન બ્રિજની મદદથી શોધી શકાશે. અહીંયા વિસ્ટન બ્રિજ સંતુલન સ્થિતિમાં હોય ત્યારનું સૂત્ર દર્શાવ્યું છે, એટલે કે R1 upon R2 is equal to R3 upon R4. પ્રશ્ન મહત્વનો એ થાય કે આ 1 2 3 અને 4 જે ચારે અવરોધો પૈકી જો કોઈ એક અજ્ઞાત અવરોધ હશે તો આ સૂત્રની મદદથી વિસ્ટન બ્રિજ સંતુલન સ્થિતિમાં હશે ત્યારે આપણે એ અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધી શકતા હોઈશું. હવે વાત આવે છે પોટેન્શિયોમીટર. પોટેન્શિયોમીટર તાર છે, જે તાર પરના કોઈ પણ 2 બિંદુ છે, જે 2 બિંદુ વચ્ચે ધારો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VL જેટલો છે. 2 બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનું તફાવતનું મૂલ્ય એ 2 બિંદુ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે. નેક્સ્ટ પોઈન્ટ, જૂલ ઉષ્મા. તારમાંથી જ્યારે પણ પ્રવાહ પસાર થશે ત્યારે તારની અંદર જ ઉત્પન્ન થાય છે ઉષ્મા ઉર્જા. જે ઉર્જાને જ આપણે કહીએ છીએ જૂલ ઉષ્મા. અસરને કહીએ છીએ જૂલ અસર, જેનું મૂલ્ય એકમ સમય ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા પસાર કરેલા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો બાળકો આ જ રીતે આપણે મળતા રહીશું નવા ચેપ્ટરમાં નવા સમયે.